કેમ છો વિદ્યાર્થી મિત્રો? સ્ટેટ ચેપ્ટર નંબર 3 સુરેખ નિયત સંબંધ. અગાઉના બંને લેક્ચરની અંદર આપણે જોયું પહેલી રીત એક્સ માઇનસ એક્સ બાર વાળી રીત, એક્સ વાય વાળી રીત અને યુવી વાળી રીત પણ આપણે જોઈ લીધી. એ દાખલા 3 માર્ક અને 5 માર્કમાં પૂછાઈ શકે છે. હવે ટૂંકા દાખલા માટે સહવિચરણ અને સહસંબંધાંક પરથી નિયત સંબંધાંક શોધવાનું. જ્યારે એક્સ બાર વાય બાર એસ એક્સ સ્ક્વેર અથવા એસ એક્સ એસ વાય સ્ક્વેર અથવા એસ વાય અને કોવરિયન્સ એક્સ વાય જેવા માપો જાણતા હોઈએ ત્યારે. આનો મતલબ એવો છે કે જ્યારે દાખલાની અંદર ટૂંકા દાખલાની અંદર એક્સ બાર વાય બાર એસ એક્સ સ્ક્વેર અથવા એસ એક્સ એસ વાય સ્ક્વેર અથવા એસ વાય આપેલા હોય ત્યારે. હવે બધા નામને પહેલાં સમજી લઈ. કોવરિયન્સ એક્સ વાય એટલે શું છે? તો એ છે સહવિચરણ એક્સ વાય. શું છે? સહવિચરણ એક્સ વાય. એસ એક્સ એટલે શું? તો એક્સનું પ્રમાણિત વિચલન. તો એસ એક્સ સ્ક્વેર એટલે શું? તો એક્સનું પ્રમાણિત વિચરણ. એસ વાય એટલે શું? તો વાયનું પ્રમાણિત વિચલન. સ્ક્વેર ન હોય તો વિચલન કહેવાય અને એસ સ્ક્વેર વાય એટલે એસ વાય સ્ક્વેર બોલાય. વાયનું પ્રમાણિત વિચરણ. માપો આપેલા છે. કોવરિયન્સ એક્સ વાય એટલે સહવિચરણ, એસ એક્સ એટલે પ્રમાણિત વિચલન, એસ વાય એસ એક્સ સ્ક્વેર એટલે વિચરણ. વિચરણ અને વિચલનમાં ભૂલ ન થાય, ખાસ ધ્યાન રાખવાનું. આ માપો આપેલા હોય ત્યારે કયું સૂત્ર આવે? તો બીનું સૂત્ર આ બને, સહવિચરણ એક્સ વાય છેદમાં એસ નું વિચરણ. વિચરણ એટલે સ્ક્વેર. બરાબર કોવરિયન્સ એક્સ વાયના છેદમાં એસ એક્સ સ્ક્વેર. વિચરણ છે કોનું? એક્સનું. એટલે કોવરિયન્સ એક્સ વાયના છેદમાં એસ એક્સ સ્ક્વેર થાય. એનું સૂત્ર તો જે છે એ જ વાય બાર માઇનસ બી એક્સ બાર. કોવરિયન્સ એક્સ વાય ના આપેલા હોય તો કોવરિયન્સ એક્સ વાય બરાબર શું થાય? અગાઉના ચેપ્ટરમાં પણ આપણે જોયું હતું. કોવરિયન્સ એક્સ વાય એટલે સવિચરણ. ના આપેલું હોય તો સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર અપોન એન અથવા સિગ્મા એક્સ વાય માઇનસ એન એક્સ બાર વાય બાર. જો એક્સ બાર વાય બાર આપેલા હોય, એન આપેલો હોય ત્યારે અપોન એન. જ્યારે ઉપર મૂકો ત્યારે અંશનો છેદ છેદમાં વયો જાય. હવે એસ એક્સ સ્ક્વેર નો આપેલા હોય તો શું થાય? સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર સ્ક્વેર આપેલો હોય, છેદમાં એન મૂકો. અથવા એસ એક્સ શોધવું હોય તો વર્ગમૂળમાં સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર અપોન એન. વર્ગમૂળમાં મોટો વિચલન મળી જાય અથવા વિચરણ મળી જાય. એ જ રીતે એસ વાય સ્ક્વેર બરાબર સિગ્મા વાય માઇનસ વાય બારનો સ્ક્વેર અપોન એન અથવા એસ વાય બરાબર વર્ગમૂળમાં સિગ્મા વાય માઇનસ વાય બારનો સ્ક્વેર અપોન એન. આ રીતે ટૂંકા દાખલાની અંદર સૂત્ર ઉપયોગમાં લેશું. બીજો વિકલ્પ, જ્યારે એક્સ બાર વાય બાર આર આર એટલે સહસંબંધાંક
એસ એક્સ અથવા એસ એક્સ સ્ક્વેર અને એસ વાય અથવા એસ વાય સ્ક્વેર જેવા માપો આપેલા હોય તો બીનું સૂત્ર થાય છે બી બરાબર આર ઇન્ટુ એસ વાયના છેદમાં એસ એક્સ, જેને ગુજરાતીમાં બી બરાબર આર એટલે સહસંબંધાંક ગુણ્યા વાયનું પ્રમાણિત વિચલન. યાદ રાખજો, પ્રમાણિત વિચલનમાં પ્રવી પણ લખી શકે છે. ખાલી પ્રવી લખ્યું હોય એનો મતલબ એ પ્રમાણિત વિચલન છે. છેદમાં એક્સનું પ્રમાણિત વિચલન. વિચલન હશે તો પ્રવી લખ્યું હશે, વિચરણ હશે તો પૂરું નામ હશે. એનું સૂત્ર તો એ જ થશે વાય બાર માઇનસ બી એક્સ બાર. એમાં કોઈ ફેરફાર જોવા મળશે નહીં. અને ત્યારબાદ આપણે જે શોધવાનું છે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા તે શોધીશું. દસ જુદા જુદા વિસ્તારમાં ચોમાસા દરમિયાન પડેલા વરસાદ સેમેમાં એક્સ અને બાજરીની ઉપજ ક્વિન્ટલ પ્રતિ હેક્ટર વાય વચ્ચેનો અભ્યાસ કરવા માટે મેળવેલ માહિતી પરથી નીચેની કિંમતો મળે છે. એન બરાબર 10, એક્સ બાર બરાબર 40, વાય બાર બરાબર 175, એસ એક્સ બરાબર 12 અને કોવરિયન્સ એક્સ વાય બરાબર 360. આ માહિતી પરથી ઉપજ વાયની વરસાદ એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવો. નિયત સંબંધ રેખા એટલે વાય કેપ શોધવાનું છે. તો દાખલામાં આપણને કોવરિયન્સ એક્સ વાય આપેલા છે 360, એસ એક્સ આપેલા છે 12, કોવરિયન્સ અને એસ એક્સ આપેલા છે, આર આપેલો નથી. હવે એસ એક્સ આપેલા છે તો એસ એક્સ સ્ક્વેર કેટલા થાય તો 12નો સ્ક્વેર એટલે 144. એન આપેલા છે 10, એસ બાર આપેલા છે 40 અને વાય બાર આપેલા છે 175. બધી કિંમત આપણે લખી લીધી. હવે પહેલાં મેઇન સૂત્ર લખી લેવાનું વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ. આના માટે બીનું સૂત્ર કેવું બને તો કોવરિયન્સ એક્સ વાયના છેદમાં એસ એક્સ સ્ક્વેર. એસ એક્સ સ્ક્વેર એટલે એક્સનું વિચરણ. વિચરણ આપેલું નહોતું, આપણને વિચલન આપેલું હતું એટલે વિચરણ આપણે શોધ્યું.
વિચરણ શોધવા માટે આપણે વિચલનનો વર્ગ કરી નાખવાનો. એટલે બી બરાબર થશે કોવરિયન્સ એક્સ વાય કેટલા આપ્યા છે 360 છેદમાં એસ એક્સ સ્ક્વેર કેટલા આવશે 144. એટલે બી બરાબર થશે 2.5. બી મળી ગયા. હવે એ શોધી લઈએ. તો એ બરાબર વાય બાર માઇનસ બી એક્સ બાર. વાય બાર કેટલા આપ્યા છે તો વાય બાર આપ્યા છે 175 માઇનસ બી કેટલા મળ્યા 2.5. એક્સ બાર કેટલા આપ્યા છે 40. 175 માઇનસ 2.5 ગુણ્યા 40 એટલે 100. 175માંથી 100 બાદ કરો તો એ બરાબર આવશે 75. બી અને એની કિંમત મળી ગઈ. હવે આપણે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવવાની છે. વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ. એ મળ્યા 75 પ્લસ બી છે 2.5. એક્સ આપેલા નથી માટે કિંમત શું થશે તો વાય કેપ બરાબર 75 પ્લસ 2.5 એક્સ. આ જવાબ આપણો બન્યો. દાખલાની અંદર ટૂંકો દાખલો છે. એન આપ્યા છે, એક્સ બાર આપ્યા છે, વાય બાર આપ્યા છે, એસ એક્સ આપ્યા છે અને કોવરિયન્સ એક્સ વાય. તો તરત યાદ આવવું જોઈએ કે કોવરિયન્સ એક્સ વાયનું સૂત્ર થાય છે બી બરાબર કોવરિયન્સ એક્સ વાયના છેદમાં એસ એક્સ સ્ક્વેર. એસ એક્સ સ્ક્વેર એટલે વિચરણ. આપણને દાખલામાં એસ એક્સ આપ્યો છે તો વિચરણ શોધવું હોય તો એનો વર્ગ કરી લેવાનો. એટલે આપણે વિચરણનો વર્ગ કર્યો. જે જરૂર હોય તે લેવાનું. એક્સ જોતા હોય તો એ લેવાનું, એસ એક્સ સ્ક્વેર જોતા હોય તો એ લે. વિચરણ આપ્યું હોય તો વિચલન મળી શકે અને વિચલન આપ્યું હોય તો વિચરણ મળી શકે. આ દાખલામાં આપણે વિચલનમાંથી વિચરણ શોધ્યું. વિચલનમાંથી વિચરણ શોધો ત્યારે ખાલી સ્ક્વેર કરવાનો થાય. ઉદાહરણ નંબર 9.
एक्स बराबर आप्या छे कुटुंबनी वार्षिक आवक लाख रुपयामां, वाय बराबर कुटुंबનું મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ 1000 રૂપિયામાં, એક્સ બાર આપ્યા છે 5.5, વાય બાર આપ્યા છે 40.5, એસએક્સ આપ્યા છે 1.2, એસવાય આપ્યા છે 12.8 અને આર આપ્યો છે 65. આર આપ્યો છે એટલે આપણે આર વાળું સૂત્ર લેવાનું. આર એટલે સહસંબંધાંક. છેલ્લે કીધું છે કુટુંબની આવક 4.5 લાખ હોય તો રોકાણનો અંદાજ મેળવો. એટલે આપણને એક્સ આપેલો છે, એન બરાબર 100 આપેલા છે, એક્સ બાર બરાબર 5.5, વાય બાર બરાબર 40.5, એસએક્સ આપ્યા છે 1.2, એસવાય આપ્યા છે 12.8 અને આર આપ્યો છે 0.65. તો બીનું સૂત્ર થાય બી બરાબર આર ઇન્ટુ એસવાયના છેદમાં એસએક્સ. તો બી બરાબર આર કેટલો છે 0.65 ગુણ્યા એસવાય કેટલા આપ્યા છે 12.8 ભાગ્યા એસએક્સ કેટલા આપ્યા છે 1.2. એટલે બી મળશે 6.93. એટલે બી બરાબર થશે 6.93. બી મળી ગયો. હવે એ શોધી લઈએ. એ બરાબર વાય બાર માઇનસ બી એક્સ બાર. વાય બાર કેટલા આપ્યા છે 40.5 માઇનસ બી કેટલા મળ્યા 6.93. એક્સ બાર કેટલા આપ્યા છે 5.5. એટલે 40.5 માઇનસ 6.93 ગુણ્યા 5.5 એટલે 38.115. 40.5માંથી 38.115 બાદ કરો એટલે 2.385. 5 કે 5થી વધુ હોય તો આગળ એક ઉમેરી દે એટલે એ બરાબર થશે 2.39. એ મળી ગયો, બી મળી ગયો. હવે આપણે વાય કેપમાં મૂકી. વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ. વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા. એ 2.39 પ્લસ બી 6.93 એક્સ. એક્સ બરાબર લેવાનું કીધું છે કાંઈ? તો હા, 4.5 લાખ રૂપિયા એટલે 4.5. તો 2.39 પ્લસ 6.93 એક્સની જગ્યાએ 4.5. 2.39 પ્લસ 6.93 ગુણ્યા 4.5 એટલે 31.185. 2.39 પ્લસ 31.185 એટલે 33.575. વાય કેપ બરાબર થશે 33.58. ઉદાહરણ નંબર 10.
એક બોલપેન બનાવતી કંપનીની છેલ્લા વર્ષના દરેક માસના અંતે બોલપેનનો ભાવ રૂપિયામાં અને તે સમયે બોલપેનના પુરવઠા એકમોમાં ની નીચે આપેલી માહિતી પરથી જ્યારે બોલપેનનો ભાવ ₹40 હોય ત્યારે તેના પુરવઠાનું અનુમાન મેળવો. વિગત આપી છે, ભાવ એક્સ અને પુરવઠો વાય. સરેરાશ એટલે મધ્યક 30 અને 500. વિચરણ આપેલું સ્ક્વેર 25 અને 10,000. આર આપેલો છે 0.8. આ માહિતી પરથી વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવવાનું અને એક્સ બરાબર 40 આપણને આપેલા છે ત્યારે વાયની કિંમતનો અંદાજ મેળવવાનો. એક્સ બાર સરેરાશ એટલે આને કહેવાય એક્સ બાર, આને કહેવાય વાય બાર. વિચરણ છે તો એક્સ સ્ક્વેર અને આને વાય સ્ક્વેર. આ રીતે નામ અપાય. એક્સ બાર છે 30, વાય બાર છે 25, વાય બાર છે 500, એક્સ સ્ક્વેર છે 25 અને વાય સ્ક્વેર છે 10,000. હવે આર વાળું સૂત્ર લેવાનું છે તો આર વાળું સૂત્ર થાય છે, પહેલું તો મેઇન સૂત્ર લખે વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ. બીનું સૂત્ર થાય આર ઇન્ટુ એસવાયના છેદમાં એસ એક્સ. એટલે શું જોઈએ આપણે? વિચલન જોઈ. તો આપણને આપેલું છે વિચરણ એટલે આપણે એસ એક્સ શોધી તો વર્ગ છે તો વર્ગમૂળ 25નું વર્ગમૂળ 5 અને 10,000નું વર્ગમૂળ 100 એટલે એસ એક્સ થશે 5 અને એસવાય થશે, સમજાણું? એસ એક્સ સ્ક્વેરમાંથી એસ એક્સ ગોતા એસવાય સ્ક્વેરમાંથી એસવાય શોધ્યા એટલે આપણને મળી જશે. તો બી બરાબર આર આપ્યા છે કેટલા? 0.8 ગુણ્યા એસવાય મળ્યા 100, એસ એક્સ મળ્યા 5 એટલે બી બરાબર થશે 0.8 ગુણ્યા 100 ભાગ્યા 5 એટલે બી બરાબર આવ્યા 16. બી મળ્યો. એ બરાબર વાય બાર માઇનસ બી એક્સ બાર. તો વાય બાર એક્સ બાર આપેલા જ છે, બી આપણને મળી ગયા. વાય બાર કેટલા છે? 500. બી કેટલા મળ્યા? 16. એક્સ બાર કેટલા છે? 30. તો 500 માઇનસ 16 ગુણ્યા 30 એટલે 480. એટલે એ બરાબર મળ્યા 20. એ મળી ગયું. હવે વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ. તો વાય કેપ બરાબર એ કેટલા મળ્યા? 20 પ્લસ બી કેટલા છે? 16x. એક્સ બરાબર કેટલા લેવાના છે? 40 લેતા. વાય કેપ જો 40 નો આપ્યા હોત તો આ જવાબ થઈ જાત, પણ 40 આપ્યા છે એટલે આપણે આગળ ગોતવાનો. 20 પ્લસ 16 કૌંસમાં 40. 20 પ્લસ 16 ચોકું 64 એટલે 640. એટલે 20 પ્લસ 640 એટલે 660. વાય કેપ મળ્યા. હવે વાય કેપ છે એટલે વાય શું છે? પુરવઠો એકમમાં. તો આપણે લખવાનું એકમો, ગુજરાતીમાં લખવાનું. તેથી ભાવ ₹40 હોય ત્યારે પુરવઠો 660 એકમ થશે. દક્ષિણ ભારતના એક રાજ્યમાં એક વ્યક્તિ ખાદ્ય પદાર્થમાંથી બનતી ચમચીનું ઉત્પાદન કરે છે. વપરાશ બાદ તે ચમચી ખાઈ શકાય તેવી હોય છે. પ્રાયોગિક ધોરણે તેમણે કોઈ રાજ્યમાં તે ચમચી વેચાણ અર્થે રજૂ કરેલ છે. છેલ્લા 6 મહિનામાં સરેરાશ ભાવ રૂપિયામાં અને માંગ 100 એકમોમાં પરથી નીચે તેમ પરિણામો મળે છે. એન બરાબર 6, સિગ્મા એક્સ બરાબર 45, સિગ્મા વાય બરાબર 122,
સિગ્મા એક્સ સ્ક્વેર બરાબર 439, સિગ્મા એક્સ વાય બરાબર 605. આ માહિતી પરથી ચમચીની માંગ વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવો. વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવો. અને ભાવ 10 હોય ત્યારે ચમચીની માંગનું અનુમાન કરો. ભાવ ₹10 હોય તો માંગનું અનુમાન કરો. રકમ આપેલી છે, રકમમાં બીનું સૂત્ર પૂરેપૂરું બની જાય છે. એક્સ વાય વાળું સૂત્ર બની શકે. જુઓ, એન આપ્યા છે, સિગ્મા એક્સ આપ્યા, સિગ્મા વાય આપ્યા છે, એક્સ સ્ક્વેર આપ્યા છે, વાય એક્સ વાય આપેલા છે. એક્સ બાર અને વાય બાર આપેલા નથી તો મળી જાય. એક્સ બાર બરાબર સિગ્મા એક્સ અપોન એન. સિગ્મા એક્સ કેટલા આપ્યા છે? 45. એન કેટલા આપ્યા છે? 6, એટલે 7.5. એ જ રીતે વાય બાર બરાબર સિગ્મા વાય અપોન એન. સિગ્મા વાય કેટલા આપ્યા છે? 122 છેદમાં 6 એટલે 20.33. હવે પૂરેપૂરો દાખલો ગણાઈ જશે. વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ. મેઇન સૂત્ર પહેલાં લખવાનું. હવે બીનું સૂત્ર શું બનશે? એન સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ સિગ્મા વાય અપોન એન સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ હોલ સ્ક્વેર. સૂત્રમાં કિંમત મૂકી. 6 ગુણ્યા એક્સ વાય છે 605, માઇનસ સિગ્મા એક્સ છે 45, સિગ્મા વાય છે 122, છેદમાં એન છે 6, સિગ્મા એક્સ સ્ક્વેર છે 439 માઇનસ 45નો સ્ક્વેર. એટલે થશે 6 ગુણ્યા 605 એટલે 3630 માઇનસ 45 ગુણ્યા 122 એટલે 5490 છેદમાં 6 ગુણ્યા 439 એટલે 2634 માઇનસ 45નો સ્ક્વેર એટલે 2025. બાદ કરો એટલે માઇનસ 1860 ના છેદમાં 609 આવશે. એટલે બી બરાબર આવશે માઇનસ 3.0542. પોઈન્ટ પછી બે જ આંકડા રાખવાના એટલે બી બરાબર માઇનસ 3.05. આ બી મળી ગયો. હવે એ શોધી લઈ. એ બરાબર વાય બાર માઇનસ બી એક્સ બાર. વાય બાર આપણને મળ્યા છે 20.33 માઇનસ બી મળ્યા માઇનસ 3.05. માઇનસ છે, ખાસ ધ્યાન રાખજો. એક્સ બાર છે 7.5. બંનેનો ગુણાકાર થાય માઇનસમાં જ રહેશે. માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે 20.33 પ્લસ 22.875. બંનેનો ગુણાકાર થાય માઇનસ જ રહે અને માઇનસ માઇનસ પ્લસ થાય એટલે એ બરાબર આવશે 43.21. પોઈન્ટ પછી બે જ આંકડા રાખવાના. વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા. વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ. વાય કેપ બરાબર 43.21 માઇનસ 3.05 એક્સ. તો એક્સ કેટલા આપેલા છે? 10 મૂકતા વાય કેપ બરાબર 43.21 માઇનસ 3.05 કૌંસમાં 10. વાય કેપ બરાબર 43.21 માઇનસ 3.05 ગુણ્યા 10 એટલે 30.5. વાય કેપ બરાબર 12.71 જવાબ આવ્યો. શેમાં છે? 100 એકમોમાં છે. એટલે લખવાનું. તેથી જ્યારે ભાવ ₹10 હોય ત્યારે અનુમાનિત માંગ 12.71 100 એકમો હોય.